જોઈ રહ હા બા. અટાણુંથી સાગરાને જેટલી સોડિયું બતાવી ના પાડ્યા કરતો હતો ને, પણ હવે એની ના નથી ચલાવવાની આપણે. હવે તો હા તો હવે તો બેહાડી જ દેવો પડે ને. પણ બા, આ તમને ખબર છે, આ તમારો સાગર એકનો બે નથી થતો. એને એવી ખબર નથી પડતી કે મારા બા જીવતા છે તો હું લગ્ન કરી લઉં. હવે જો ને હું જેને સાગર આ ક્યાં આવેલો? આ તારી જ વાતું કરતા હતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ બેટા. બેસ. હવે મારી તો શું વાતો કરતા હતા તમે લોકો? તો તારી જ વાત હોય ને, આ તું કુંવારો ઘરમાં બેઠો હોય તો અમે સાસુ શું વાત કરીએ? કેમ? હા, મારી સિવાય તમને આ ઘરમાં બીજી કઈ વાત કરવાની ગમતી નથી કે મળતી નથી? ના સાંભળ, આ ઘરમાં જો અમે બે હાવ વહુ છીએ, હા મારો દીકરો છે, હા આ મોટાના લગ્ન થઈ ગયા છે, હા. તો હવે ગાણા કોના ગાવાના હોય? તારા. એટલે કે લગ્ન કરવા જરૂરી છે અને હજી મારી ઉંમર શું ફાટી જાય છે. હવે બા એક કામ કરો ને, આના માટે ઘોડીઓ લઈ આવો છે. જો હું એ જ બોલવા જાતી હતી, ઘોડિયું લઈ આવ ને નાની દૂધની બાટલી લઈ આવ. જોશે હોય ને પાછી ઓતરાઈ નો જાય એવી નાની જ લાવશે. અરે જો બા મમ્મી, તમે લોકો છે ને અત્યારે આ મારા લગ્નની ચિંતા કરવાનું રહેવાતું. હમણાં છે ને મારે લગ્ન કરવા જ નથી. શાંતિ રાખો ને તમે લોકો યાર. સાગર, શું કરવા લગ્ન નથી કરવા? કઈ તકલીફ છે? આખા ગામમાં બધાએ લગ્ન કરી લીધા છોકરા તારી ઉંમરના. તારે કુંવારો રખડવું છે? આ તારા મિત્ર મંડળ તને કહેતા નથી કાંઈ? જો મમ્મી, લાગે છે કે આ મારી આઝાદી છે ને તમારાથી જોવાતી નથી. આ હું શાંતિથી ને ખુશીથી રહું છું ને એ જ તમને ખટકે છે. તો એક કામ કર, હવે એક કામ કર. બોલો. ઓલા આપણા શંકર મહારાજ આવ્યા હતા પરમદી, 11 હતી ને, હા. તો અહીંયા આવ્યા હતા. મેં કીધું સીધું લેતા જાઓ. તો એ આવ્યા, પછી મને કે બા મને તમારો હાથ બતાવો. હાથ બતાવ્યો. હાથમાં જોઈને હું કીધું ખબર છે? હું? બા હવે છે ને જીવતા બધાને લાડવા ખવડાવી દ્યો, તમે હવે 6 મહિના જ છો. અરે બાપ, હા તો આ શંકર મહારાજ નહોતા આવ્યા. હવે ઈ શંકર મહારાજની તો મને એને ફોન લગાવો નંબર હોય તો. એ મારે કોઈને ફોન નથી લગાડ્યો, પણ શંકર મહારાજે એમ કીધું કે બા હવે છે ને 6 મહિના જ છો તમે. અરે 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 અરે. તે મેં વિચાર્યું કે ભલે ને 6 મહિના રે, આજે જાઉં 6 મહિના પછી જાઉં, પણ મારા સાગરાની વહુને જોતી જાવ ને તો મને ટાઢક વળે. ઓ એ બા. સાગર, તને મારી દયા નથી આવતી, પણ તું આ બાની તો દયા કર. અરે એને પણ- સપના ન હોય કે તારા લગ્ન કરાવવા. શાંતિ રાખો, શાંતિ રાખો. અને આ બાને છે ને બહુ સારી રીતે ઓળખું છું. શું કહો છો તમે? શંકર દાદા આવ્યા હતા અને તમને એમ કહી ગયા કે 6 મહિના પછી તમારું મૃત્યુ યોગ છે એમ. અરે જુઓ, આવું બધું કાંઈ ના હોય. એ બધું ભગવાનના હાથની વાત છે કે કોણ ક્યારે જશે ને હા, ફેર. ઠીક, તો પછી 3 મહિનામાં જ થઈ જાય કદાચ, એવું લાગે છે. શાંતિ રાખો ને બા. હજી છે ને તમને કાંઈ થવાનું નથી. આ તમે મારા લગ્ન શું મારા છોકરાઓને રમાડીને જાવ ને એમાંના છો. પણ તું લગ્ન કરે ત્યારે છોકરા રમાડે ને બા. પણ મને છે ને અત્યારે લગ્ન કરવામાં કોઈ જાતનો રસ નથી. પણ અમને ઘણોય રસ છે. તો બા તમે તો જાણે મારી ઉપર જ છાણા થાપવાના છો. તો બીજા કોને પરણાવું? ઘરમાં છે બીજું કોઈ કુંવારું તારા સિવાય? એટલે જ્યાં સુધી તમે મને પરણાવશો નહીં ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય એમ. અને ના, જો ના. હવે આજે તો તે મને હા ન પાડીને તો આજથી હું અંસળ છોડી દઉં. એ બા એવું ન કરાય. ના, જોયું ને હવે તું લેવા જ નથી. તારા કારણે બા ભૂખા રહે, શરમ આવી જોઈએ. તને પાપ લાગશે. કર્યું શું? હા પા શું ચાલુ કર્યું? તમને શું લાગે છે? મને કાંઈ ખબર નથી પડતી બા. પણ મને બધી પડે છે કે હું અંસળ છોડી દઈ ને, શંકર દાદાએ ભલે ને 6 મહિના કીધા, 6 દાડા કાઢું ને તોય સારું છે. આજથી નથી પીવાની ને ખાવાની, હો મારું રાંધતી નહીં. વાહ, હા તો ઓલું નાનું 6 મહિનાનું ગગુ હા જે જીદ કરીને બેસે ને કે નહીં મારે તો રમકડું જોઈએ છે ને જોઈએ છે. આ એવું કર્યું છે તમે લોકો કે મારે મારા દીકરાની વહુ જોઈએ છે. એ મારા માટે ઈ રમકડું જ કહેવાય. લે ને એ આવશે ને પછી હું એને રમાડય, એને કહીશ કે હાલ મારા માટે શા કરી દે, હારો હારો શીરો બનાવી દે. આ તો કોઈ બનાવી નથી દેતું. કે 5 મહિનાનું કીકલું છે આંખમાં બેહાડીને રમાડશો તમે? હવે ઓ ભાઈ શાંતિ રાખ ને. આ બા કે છે કર ને ભાઈ. સારું મને લાગે છે કે જ્યાં સુધી હું આ નિર્ણય નહીં લઉં ને ત્યાં સુધી તમને શાંતિ થવાની નથી. ગોતો તમારી રીતે કોઈ સારી છોકરી મળે ને તો ગોતો. પણ એક છે
એક શરત છે મારી. હવે પાછી શરત? એ છોકરી ગમશે મને, મારે યોગ્ય લાગશે ને તો હું લગ્ન કરીશ. હા પણ મને જે સારું લાગે ને એ તને લાગે જ છે, મને ખબર છે. એટલે તું ઉપાધિ કરમાં. ઓલા રવજીભાઈએ કીધું તું મારી બેનની દીકરી છે ને બહુ હારી ને રૂપાળી છે, મેં ભાળી છે. હમણાં આપણે લગ્નમાં ગયા હતા ને ત્યાં હતી, કેવી રૂપનું અંબા. જો બા, રૂપથી છે ને કાંઈ નથી થતું, એનામાં કંઈક હોવું જરૂરી છે. પણ આપણે આંગણે ઊભી હોય ને તો તમારી બેવની જોડી કેવી સામે, મારું આંગણું શોભે. બસ હવે તો હું એને વાત કરી દઈશ. જા તાર કામે જા, કહું છું. ક્યારે આવશે અશોક? ક્યારની વાટે બેઠી છું. કહેતા હતા પાણીપુરી લઈને આવીશ. હા, કેટલા વાગ્યા છે? ખુદના ઠેકાણા નથી ને પાણીપુરીનું કે હા રાહુલભાઈ, હા કાંઈ વાંધો નહીં. 100 વાગે નીકળવી, બીજું શું હોય. હા તે હા તે વાંધો નહીં, તમ તારે આવી જાય. એ ભલે હાલો. હા કોનો ફોન હતો? હા રાહુલભાઈનો હતો. શું કામ હતું રાહુલભાઈને તમારું? આજ 6 વાગે બહાર જવાનું છે અને ક્યાં બહાર લગભગ જવાનું છે? બારડોલી પાસે. તમે પાણીપુરી લાવવાના હતા ને મારી પાસેથી? આજે ભૂલાઈ ગઈ. કેમ રોજ પાણીપુરી કેમ રોજ ભૂલાઈ જાય છે? અશોક, મને જવાબ આપશો તમે? હજી હું હજી મેં તને કેટલી વાર સમજો, બહુ પાણીપુરી ન ખવાય. 15 દિવસમાં એકવાર પાણીપુરી માગું તમારી પાસે, એ પણ તમે મને નથી આપી દેતા. અને જ્યારે લગ્ન કર્યા ત્યારે તો મોટા મોટા વાયદા કરતા હતા. તારા માટે તો હું આસમાનથી ચાંદ તારા તોડી લાવીશ. પાણીપુરી તો લાવી દો મને પહેલા. ભાઈ મારી વાત સાંભળ તું પહેલા. હા, એ તો જો ચોરી પકડાઈ ગઈ. પાણીપુરી- ખબર છે, જાણી જોઈને પાણીપુરી તમે નથી લાવ્યા. પાણીપુરી ખાવી એને કરતાં ખાલી પાણી ગોળામાં જ પી લેવાય, એ હારામાં હારું. જે તમને ભાવતું હોય એ હરેક વ્યક્તિને ન ભાવતું હોય ને અશોક. સારું સમજો, હવે હું પાછો વહી આવું ને ત્યાંથી ત્યારે લેતો આવે. મારે એક બે દીમાં આવી જાય. હવે તો મારે તમારી પાસેથી કંઈ મંગાવવું જ નથી. મારી જ ભૂલ. હું જ તે ઉલ્લુ કે તમારી પાસેથી કંઈક આશા રાખો અને તમે આ આશાને સદા નિરાશા કરી દો છો. મારી વાત સાંભળ, સાગરને ફોન કરી દેજે ને. હેલા હા, જો હા, પાણીપુરીની માથાકૂટમાં છે ને જે મુદ્દાની વાત હતી ને એ તો કહેવાની રહી ગઈ તમને. હા તારે ડ્રેસ લેવો હશે, ખાડી લેવાની હશે, એ મુદ્દાની વાત હશે ને. ના, સાગરભાઈની વાત છે આ તો. સાગરની વાત? બોલ ને. આ સાગરભાઈને છે ને આ પહેલાં પણ વાત કરી હતી પપ્પાએ કે છોકરીવાળા જોવા આવવાના છે. ત્યારે તો સાગરભાઈએ ના પાડી હતી. હા, પપ્પાના કોઈક ફ્રેન્ડ છે ને, એમની દીકરી છે. તને કોણે કીધું? વાત મળી હતી, આજે વાત થઈ ઘરમાં. એવું છે? હા, બહુ કરી. અને તમે આ સાંજે જે બારડોલી જવાનું કહો છો ને આજે કેન્સલ રાખી દો. ઈ કેન્સલ મેં 2 વાર પહેલા કેન્સલ કર્યું હતું, એટલે હવે આજ કેન્સલ કરું ને તો આ કામ હાથમાંથી જાય. પણ મારી વાત તો સાંભળો. આ સાગરભાઈએ માંડ હા પાડી છે. હાથ સુધીમાં કેટલી છોકરીઓને જોઈને ના પાડી. છોકરી જોવાની હા પાડી? હા પાડી છે. તો બહુ સારી વાત કહેવાય. એટલે જ તો કહું છું. પણ મને હજી વિશ્વાસ નથી કે છોકરી જોવા આવે ને ઈ ત્યારે હા પાડે. મારી વાત સાંભળ, તું એની ભાભી છો એટલે તું છે ને એને સમજાવજે, બરોબર? અને એ હા પાડે ને એવું જ કાંઈક કરજે. છોકરી સારી હોય એટલે હા પાડી દેવાની. સાચી વાત છે તમારી. આ સમજાવવા તો પડશે જ ને. છોકરી તો અત્યાર સુધીમાં બધી સારી છે, પણ સાગરભાઈને મેઇન મુદ્દાની વાત કે લગ્ન જ નથી કરવા, અને એ વાત ઉપર છે ને એ અટકીને ઊભા રહી ગયા છે. એટલે એને સમજાવવા તો પડશે જ ને. જો સાંભળો, આજે છોકરીવાળા જોવા આવે ને એટલે તમે પણ ઘરે હોય તો સારું પડે એમ. એ વાત સાચી, પણ હવે રાહુલભાઈને જો મેં ફોન કર્યો તો એ તારી સામે અત્યારે ફોન ચાલુ જ હતો કે નહીં, અને અગાઉ હું 2 વાર રહી નહોતો ગયો, એટલે આ વખતે જવું પડે એમ છે. મારી વાત સાંભળ ને, છોકરીને તમે બધા જોઈ લેજો, બરોબર? કંઈ વાંધો નહીં. સાંજે તો હું પણ બહાર જ જવાની છું. હા, મારે મારા મમ્મીના ઘરે જવાનું છે. હા તો તારે જવાનું હોય ને તો એ બંધ રાખી, તો કાલ જા ને તોય હાલે. જો ત્યાં પેલા ડૉક્ટર આવવાના છે ને એટલા માટે જાઉં છું. નકર તો બંધ રાખત, પણ હોસ્પિટલનું કામ છે ને એટલે જવું પડે એમ છે. મારી વાત સાંભળ, તારે ક્યાંય નથી જવું. આ મહેમાન વૈયા જાય ને પછી જો ટાઈમ રહે તો જરીક જઈ આવજે, નકર કાંઈ ફોનમાં તબિયત પૂછી જોજે ને. સારું, કંઈ વાંધો નહીં. હું શું કહેતી હતી તમને કે આ સાગરભાઈ છે ને હા પાડી દે ને તો સારું. હું તો એક જ આશા રાખીને બેઠી છું કે છોકરી જોઈએ ને તરત જ હા પાડી દે.
હા તો સારું, પણ તું એની ભાભી છો તો સમજાવજે અને બીજું કાંઈ નહીં. સમજાવવા તો પડશે જ ને, કારણ કે મને પણ કંઈક આશા હોય. છોકરી આવે ઘરમાં, મારી દેરાણી આવે, મારે હથવારો થાય, મારે વાતચીત થાય, કામમાં કંઈક નાનું મોટું કામ કરાવડાવે. એટલે તું તારા હથવારા હાટવા તું કરશો એમ ને? તો કરવી જ પડે ને. સારું, તો હું જો આજ જાઉં પછી તું આ ઘરે બધું સંભાળી લેજે. સારું, કઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા ન કરતા, બધું સંભાળી લઈશ. ભલે. આ કિશોર કાકાની છોકરીએ જો રાખડી કેવી હારી લઈ આવી. તું રાખડી બાંધવાના પૈસા લે, રાખડી લેવા ગઈ હતી એનાય લઈ ગઈ હતી ને લઈ આવી કેવી રાખડી 20 રૂપિયા વાળી. તો તારા માટે 500 ની રાખડી લઈ આવું. આ તો આ જો ને આ કાકાની છોકરી થાય છે તોય હારી રાખડી લઈ આવી. હા તો લાવ, કાઢી નાખ મારી રાખડી. કાઢીને પૈસા લઈ જાય નાખે ક્યાં કોણ જાણે કઈ ખબર પડતી નથી. વાપરવામાં ધ્યાન રાખ, પૈસા આવે. તને ખબર આપણે બે જ એકલા રહીએ છીએ, હું કમાઉં છું એકલો, તે નોકરી મૂકી દીધી. આપણે બે એકલા રહીએ છીએ, મમ્મી પપ્પા નથી, તારા પર મારી જવાબદારી છે, તારે મને પાલવવાની છે, તારે મારા લગ્ન કરાવવાના છે. લગ્ન પછી પણ ખબર નહીં મારા કેટલા ખર્ચાઓ હશે, મને બધી ખબર છે. હવે આ બધું તું મૂક અને આજે સાંજે આપણે જવાનું છે. વિનુ કાકાનો ફોન આવ્યો તો છોકરો. બરાબર, બિલકુલ નહીં. મને વિનુ કાકાના ઘરે ફાવતું જ નથી. કેવું જમવાનું બનાવે છે એની વાઈફ, એ છી, એના કરતા સારું કે હું હોટલમાં જમી આવીશ. અરે એની ઘરે નથી જવાનું, એને એક છોકરાવાળા એને જોણની વાત અકાવી છે, અહીંયા જોવા જવાનું છે. એમની ઘરવાળીને આ ઉંમરે લગ્ન કરવા છે? વિનુ કાકા પણ ખરા માણસ છે. અરે તારા સંબંધની વાત અકાવી છે. વિનુ કાકા મંડાણી છે તે ક્યાર નહીં, બુદ્ધિની વારદાન. મારા માટે છોકરો જોવા જવાનું છે. હા, શું કામ? હું કામ તે હવે તારી ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરવાના છે એટલે. ઉંમર તો તારી મારા કરતા મોટી છે, પણ તે ક્યારેય કોઈ છોકરી જોઈ નથી. એટલે તું કહેવા શું માંગે છે કે તું છોકરા સાથે મને મળાવીશ, વાત કરાવીશ, લગ્ન કરાવીશ ને મને મોકલી દઈશ? હા તો પછી ટાઈમ થાય ને એટલે જવું જ પડે. અને તું છે ને, મને ખબર છે જ્યાં સુધી તું આ ઘરમાંથી નહીં જાય ત્યાં સુધી મારા લગ્ન થાય નહીં. એટલે તું એમ, હું એમ જવાબદાર. હા હા, તું તો રહ્યો ને રૂપનો અંબાર કે તારા લગ્ન તો કાલ થઈ જાય એમ છે, મારા હિસાબે અટક્યા છે એવું કહેવા માંગે છે? એમ જ ને. હવે જો કાલ છોકરી મળી જાય, આવી જાય તો આપણો જીભડો તો સારો છે નહીં. પૈસા મન ફાવે એમ વાપરો, પછી મારે બેન કોને જવાબ આપવા? ઓલી કે તમારી બેન વાહે પૈસા ઉડાડો, એને નો આપું. તું પાછી કે તમે તમારી ઘરવાળી કેમ કરો? કારણ કે હું છે ને બધી જગ્યાએ જોવ જ છું ઘરમાં ઝઘડા. એટલે મેં નક્કી કર્યું છે તારા લગ્ન થાય ને પછી મારે લગ્ન કરવાના છે. હા તો કાંઈ વાંધો નહીં, હું ક્યાં ના પાડું છું. તું એવું સમજી લે કે મારા લગ્ન થઈ ગયા. સમજવા ખાતર આ દુનિયામાં માણસ ઘણું બધું સમજતા હોય છે, તું સમજી જા. સમજવા ખાતર વાળી થામા. તને આજ સાંજે હું કહું છું તારે જ્યાં જવું હોય ત્યાં જાય છે. 4 વાગે ને ત્યાં ઘરે આવી જાય અને કપડાં બીજા પહેરજે હારા. આ એક તો વાગી ગયો છે, હજી હું ઉઠીને ફ્રેશ થઈને આવી છું. હજી તો બધા કામ બાકી છે, બહાર જવાનું છે, આવવાનું છે. આજે નહીં, કાલનું કહી દે, ફોન કર. કાલ બાલનું નથી થવાનું, આજે જોવા જવાનું છે. ને આજે જ આવીને એટલે એક વાત તને ચોખ્ખી કહી દઉં, જે ગઈ વખતે ગયા હતા ઓલા અભરામપરા વાળા છોકરાને તે જે વાત કરી હતી ને એવી રીતના સાનમુનિની બેસી જાય. ચપ્પડ ગંજો હતો એક નંબરનો, વાત કરતા તો આવડતી નહોતી. જો હું છે ને ગમે ત્યાં છોકરો જવા જઈશ ને તો પહેલી બોલી તો આ જ કરીશ, અને એ પણ પ્રેમથી કહીશ કે હું લગ્ન કરીશ ને તો નોખી રહીશ. પણ તને તો કેવી બુદ્ધિ છે ભગવાને આપી એ ખબર નથી પડતી. હવે અહીંયા લગ્ન થઈ જાય ને પછી જાવ ને પછી કદાચ નોખા થાવ તો કઈ કરી ન લે. આવી પેલા સોખવટું કરો ને તો એટલે હા પાડતા હશે ને તોય ના પાડી દે. તારા જેવી નથી ને જુઠ્ઠી. જુઠ્ઠી નથી તે. આ બીજું થાય છે હું કે લેતો હવે જુઠ્ઠી નથી તો. તને મજા આવે ને તો લઈને જા, નહીં તો ના પાડી દે. એક તો ઉઠીને આવ્યા હોય ને મગજ ફેરવ્યા કરે આપણું. ચા બનાવીશ મારા માટે? એટલે હું થોડો ચા બનાવું, તારે બનાવી હોય ને તો બનાવીને પી લેજે. બાકી હું તો મને ટેવ પડી ગઈ. હા તો મારે નથી આવું છોકરો જોવા માટે. ધેટ્સ ઇટ, ફાઇન. મારે પછી ફોન કરવો પડશે હો કાકાને જ્યાં સુધી. તું ચા બનાવ, હું છોકરો જોવા આવીશ. તું મને નાસ્તો કરાવ, હું એને હા પાડી દઈશ. તું મારા માટે જમવાનું બનાવ, હું લગ્ન કરીને જતી રહીશ. જો તું છે ને છોકરાએ જે વાત કરી હોય ને એ તમને વાત કરવા મોકલવી ને તે કરજે. જ્યાં બધા બેઠા હોય ને તે શાનમુની બેસજે. આ વડીલો બેઠા હોય ને એને ખબર પડે ને કે આ છોકરી આવી છે તો કદાચ ઓલો છોકરો માને એમ છે ને તો આ લોકો ના પાડી દે. ઓકે, તો જો મને છોકરો ગમશે ને તો હું ત્યાં બોલીશ જ નહીં. એટલે તું સમજી જજે કે મને છોકરો ગમી ગયો છે. અને જો હું વચ્ચે કાંઈ બોલું, અરે તું કદાચ નો બોલ તો તને કઈ વાંધો છે? આ કારણ વગરની બધા વિશે મારી ઇજ્જત કાઢવી છે તારે? ઇજ્જત તારી? હાલ હવે આ બધી વાતો છોડ, હું આવીશ.
હું કાંઈ બોલીશ પણ નહીં બસ. અને એટલી ડાય અને સંસ્કારી થઈને બેસીશ ને કે તને પણ લાગશે કે વાહ મારી બેન વાહ. પણ એના માટે એક શરત છે. હું સરસ છે અજયભાઈ તારી? ચા નાસ્તો. ભાઈ શા નાસ્તો આમ થઈ તે હું જ બનાવું છું રોજ, સમજી? આ ઘરમાં હું લેડીઝ છું કે તું લેડીઝ છો ને એ ભગવાનને કોઈને ખબર નથી પડે એમ, સમજી તું? સાચી વાત છે. જાઉં છું નાસ્તો બનાવવાનો. આજ સાંજે જવાનું છે, ફાઇનલ છે. તારે જ્યાં જાવ હોય ત્યાં છે. બીજા આ વખતે હું બાના નહીં સાંભળું તારા. ઓકે. હા, જો વિનુભાઈ કીધું હતું કે આજે એને થોડુંક કામ હતું ને તો એ નહોતા આવ્યા, તો મેં કીધું કંઈ નહીં, પછી મારે બહાર જવાનું હતું એટલે ગોઠવી નાખશે. જો તો આ છે મારો દીકરો સાગર. હા, મારી બેન છે મીરા. મારા મમ્મી પપ્પા પહેલેથી અહીંયા છે જ નહીં, અમે બે એકલા જ રહીએ છીએ. એટલે બીજી કઈ વિનુભાઈ તો બધી વાત કરી દીધી હશે ને? હા હા, બધી વાત થઈ ગઈ છે. બસ હવે દીકરા દીકરી એકબીજાને જોઈ લે અને ગમી જાય તો પછી આપણે આગળ વાત કરીએ. અને આમ જો ભાઈ, અમારા ઘરમાં કદાચ તમારી બેન વહુ બનીને આવીને તો કાંઈ ચિંતા નથી. જેમ મારી મોટી વહુ રહી છે એવી રીતના નાની વહુ રહેશે. હા, એ વાત તો સાચી. જો અત્યારે તો ઘરમાં બધા સંપીને રહેતા હોય ને તો એકાબીજાને સપોર્ટ થાય, એકાબીજાને કંઈ તકલીફ હોય ને તો એકાબીજા સાથ સપોર્ટ આપે. મને વિનુભાઈ બધી વાત કરી હતી. તમે જે બોલો છો ને એ જ છે અમારા ઘરમાં. અમારા ઘરમાં મોજથી રહેવાનું, હરવાનું, ફરવાનું, ખાવા પીવાનું કોઈ બંધન છે જ નહીં. પહેલેથી જ મોજમાં જ રહેવાનું. કેમ બા? હા. હા, તમે અત્યારે શું કામ કરો? હા, મેં અત્યારે બીકોમ કમ્પ્લીટ કર્યું છે અને માસ્ટર ડિગ્રી પણ પૂરી જ થવા આવી છે. એટલે થોડાક સમયમાં મારી જોબ પણ લાગવાની છે. અને તમારી બેન ભણે છે, નોકરી? તો એવું છે કે ઘરકામ કરે છે, નોકરીમાં જાતી, પણ હવે ગણતરી નથી કે એને મોકલવી, કારણ કે હવે જોણ ગોતવતા એટલે કીધું કે હવે નોકરીએ નથી મોકલવી. ને અમારું ઘર ચાલ્યા રાખે છે, અમે બે છીએ અને મકાન અહીંયા ઘરનું છે એટલે કંઈ ઉપાધિ છે નહીં. તો એકાબીજાને પસંદ આવી ગયો હોય તો છોકરી છોકરાઓ વાત કરી લે ને પછી આપણે આગળ વાત કરીએ. હા હા, કઈ વાંધો નથી અમને. એવું હોય તો એમને રૂમમાં મોકલી દઈએ અને વાતચીત કરી લઈએ. બેટા સાગર પણ આપણું ઘર બતા. હા, જો વાંધો ન હોય તો. તમારા ઘરમાં સારું છે કે વડીલ રહે છે, બા અહીંયા રહે છે, તો શું છે કોઈ દિવસ ઝઘડો ન થાય તમારા ઘરમાં? અરે અમારા ઘરમાં ઝઘડો શબ્દો એટલે આજે તમે બોલ્યા હશે. ના ના, એ વાત સાચી તમારી. અરે અમારે તો એવું હતું કે વચ્ચે છે ને જગ્યા ઓછી પડતી હતી ને તો મેં આને કીધું હોય તું નોખો થઈ જાત. મને કે ના હોય, એ વાત જ ન કરતા. એટલે અમારે તો છે ને બધા ભેગા જ રહેવાનું છે. તો મારે છે ને એ જ હતું કે મારે બીજી ઉપાધિ ન થવી જોઈએ, મારી બેન છે ને શાંતિથી રહેવી જોઈએ, સમજ્યા? તો કાંઈ નહીં, એ લોકો નક્કી કરે પછી આપણે આગળ વાત ચલાવીએ. એકબીજાને પસંદ આવે પછી વાત આપણે કરીએ. હા, એક મિનિટ. રૂમમાં જવું જરૂરી છે? આપણે અહીંયા જ વાત કરી લઈએ ને? વેરી ગુડ, ગમ્યું મને. કારણ કે એ લોકો તો બહુ દૂર છે એટલે કદાચ આપણી વાત એ લોકોને નહીં સંભળાય. અને આમ પણ એ લોકો પોતાની વાતોમાં પડ્યા હશે તો શું સાંભળવાના? હા, એ જ. બાય ધ વે, મીરા. હા, હું સાગર. હું શું કહું છું તમને, આમ તમને કેટલું સ્ટડી કર્યું છે? આ સાચું કેવું પડશે? અરે હવે સાચું કે ખોટું, મારાથી ખોટું શું કહેવાનું? જે સાચું હોય એ જ કહી દો ને. 12 પાસ, પણ મને લખતા વાંચતા ફાવે છે, ગુજરાતી. અરે વાંધો નહીં. અને આમ પણ છોકરી ભણેલી હોય ને એના કરતાં વધારે સંસ્કારી હોય ને એ સારી વાત છે. અને તમને જોતાં એવું લાગે છે કે તમે સંસ્કારી જ છો. જો વાત તો સાચી છે તમારી કે છોકરીઓને સંસ્કારી હોવું જરૂરી છે, કારણ કે એકસાથે બે ઘરને સંભાળવાના ને. પણ હું તમને એમ પૂછું છું કે આ છોકરી જ સંસ્કારી હોવી જરૂરી કેમ છે, છોકરો કેમ નહીં? છોકરામાં પણ તો એવા ગુણ હોવા જોઈએ ને કે બે પરિવારોનું સંતુલન રાખી શકે. હા હા, કેમ નહીં? કારણ કે જેમ એક છોકરી જે ઘરમાં જાય છે એ અજાણ્યા લોકોને પોતાના માની અને પોતાનો પરિવાર સમજે છે, એવી જ રીતે છોકરાની ફરજમાં પણ આવે છે કે છોકરીના પરિવારને પોતાનો પરિવાર સમજે, એમના સુખ દુઃખમાં એમનો સાથ આપે. રાઈટ. પણ હું શું કહું છું, જો આપણા લગ્ન થાય તો તમને કંઈ વાંધો તો નથી ને? કંઈ પ્રોબ્લેમ તો નથી ને? જો કંઈ હોય તો તમે અત્યારે. મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ એક વાત છે, જો તમે કહેતા હોય તો કહી દો.
હા હા અને આમ પણ લગ્ન પહેલા બધી વાતોની ચોખવટ થઈ જાય ને એક્ઝેક્ટલી. એ વધારે સારું. હું પણ આવું જ વિચારું છું કે લગ્ન પહેલાં બધી વાતની ચોખવટ કરી દેવી જોઈએ. જો એક તો આ ધીમે ધીમે બોલું છું ને તો મને ગમતું નથી. મને ઊંચા અવાજે રાડો પાડીને બોલવાની આદત છે. એટલે એક વાત તો એ હતી અને મેઇન મુદ્દાની ખાસ વાત એ છે કે લગ્ન પછી હું સાથે નહીં રહું. જો મને રોકટોક પસંદ નથી. સવારે ઉઠાડવાના, કામ ચીંધવાના, બોલ બોલ કરવાનું, કોઈ મારી પર તાગડધીન ના કરે ને, આઈ ડોન્ટ લાઈક ઇટ. અમે લોકો પહેલેથી જ પ્લીઝ સાગર, આ વાત માટે તમારી હા હોય તો મારી હા છે. વિચારીને જવાબ આપી શકો છો. સારું. હવે જઈએ. ઓલી સોડી એવી હારી હતી ને, હવે સાગરો હા પાડે ને એટલે પછી જો વાત વધારવી છે ને ઝટ ઝટ લગ્ન કરી નાખવા છે એના. સાગર હા બા. અહીં આવ ને બેટા. આમ ક્યાં તું ઉતાવળો જાતો હતો? થોડું કામ હતું તો બહાર જતો હતો, પણ બોલો ને. હા તે પણ કઈ લાવવું છે તો લઈ આવું. એ કાંઈ લાવવું નથી. આ હંધુય આ લોકો લઈ આવે છે. આ તો બહાર જવું છે, મારી સાથે આવવું છે, તો ચાલો મૂકતો જઈશ. ક્યાં જવું છે? ફઈને ત્યાં જવું છે કે માસાને ત્યાં જવું છે? મારે ઓલી સોડીને ઘરે જવું છે. ત્યાં હું ડાયટું તમારું? મારું કાંઈ નથી દાટ્યું. આ તારી હા આવે ને એટલે હવે લગ્નની તૈયારી એ કરવા માંડવીશ ને તારીખે લઈ લેવી છે. જો બા, તમે છે ને એ છોકરી પ્રત્યે હા વધારે વિચારો ન કરો અને મારી વાત સાંભળો. એટલે હાથ પાડી દઉં એમ ને? બહુ નથી વિચારવું ને? બા, મારી પૂરી વાત સાંભળશો કે હું શું કહેવા માંગુ છું? પછી નક્કી કરજો કે તમારે હા પાડવી કે ના પાડવી. મને ખબર છે તું શરમાતો હોઈશ એટલે તું છે ને આમ ઝટનારી હા નહીં પાડે. તમને મારા મોઢા ઉપરથી એવું લાગે છે કે હું જરાય શરમાવું છું? મારે તમારી સાથે શું વાત કરવી છે ને તમે શું સમજીને બેસો છો? સારું હાલ કે. જો બા, હું તમને ચોખ્ખું કહેવા માંગુ છું કે એ છોકરીને છે ને તમે ના પાડી દેજો. મારે એની સાથે લગ્ન નથી કરવા. કાં બેટા? કેવી મજાની રૂડી રૂપાળીને 5 હાથ પૂરીને તારી હારે લાગતી હતી, કેવી સરસ. હું એ નથી ના પાડતો. છોકરી સારી હતી, દેખાવડી હતી અને આમ જોવા જાય તો સંસ્કારી પણ હતી. તો પણ હું કહું છું ને કે મારે એની સાથે સગપણ પણ નથી કરવું અને લગ્ન પણ નથી કરવા. કાં પણ એવી તે હું તમારા બે વચ્ચે વાત થઈ હતી કે તું ના પાડે છે એને ત્યાંથી તો હા આવી ગઈ. જો બા, વાત જાણે એવી છે કે જ્યારે અમે બંને અંદર વાત કરવા માટે ગયા હતા ને ત્યારે એણે એક વાતની ચોખવટ કરી છે. એણે કીધું છે કે લગ્ન પછી છે ને મને જો યોગ્ય લાગશે ને તો હું તમારા પરિવાર સાથે ભેગી રહીશ, નહીંતર આપણે બંનેને નોખું થઈ જવું પડશે. તો જે છોકરી આપણા ઘરમાં આવી અને આપણા ઘરને અલગ કરે ને એવી છોકરી મારે મારી પત્નીના રૂપમાં નથી જોતી. સાગર મારી વાત સાંભળ. આ આજકાલની સોડિયું છે ને એની બેનપણીઓ ભેગી રહેતી હોય ને અને વાતું થતી હોય ને એટલે એને એવું થતું હોય કે ભાઈ ઓલીને હાવું ખરાબ હતી ને ઓલાના હરા ખરાબ હતા ને એટલે બેઉ નોખા થઈ ગયા ને. પણ આપણા ઘરમાં તો એવું થાય જ નહીં. તને તો ખબર છે આપણા ઘરમાં તો હવને કેટલી લાગણી છે. એ આપણા ઘરમાં આવશે ને પછી જોજે ને આપણા બધા એનો પ્રેમ જોઈને તું કહીશ ને હાલ નોખા રહીએ તો એ ના પાડશે. મારે તો અહીંયા જ રહેવું છે. અરે બાપ, એ તમને ખબર છે, મને ખબર છે કે આપણા ઘરમાં જેવું સુખ અને શાંતિ છે ને એ કદાચ આજુબાજુના ગમે એ ઘરમાં નહીં મળે. પણ જો જે છોકરી લગ્ન પહેલાં આવી ચોખવટો કરતી હોય એ લગ્ન પછી આપણી સાથે રહેશે એની શું ગેરંટી છે? એ તને શું કહેવાય? શું બોલ્યો? એટલે એની હા ગુજરાતીમાં કહું તો ખાતરી શું છે? ખાતરી. પણ મને છે ને એ ખાતરી કે એ અહીંયા જ રહે. જોજે ને હથેળીમાં ને હથેળીમાં રાખશું પછી હું વાંધો છે એને. અને એણે તને શું કીધું કે મને યોગ્ય લાગશે તો હું પરિવારમાં રહીશ. તો આપણે યોગ્ય જ લગાડવાનું છે. તમારો જમાનો અને આ અમારો જમાનો બહુ અલગ છે. જો સાંભળજો, હા તમારા જમાનામાં જે છોકરીઓ હતી ને કદાચ એના સાસરામાં ગમે એટલું દુઃખ હોય ને તો પણ એ ત્યાં ને ત્યાં જ રહેતી, કોઈ દિવસ માવતરના ઘરે ના આવતી. પણ અત્યારની છોકરીઓ છે ને બે દુઃખ શું પડે સૌથી પહેલાં એને પોતાનું પિયર યાદ આવે છે. એટલે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે આપણે આવું કંઈ કરવાનું થતું નથી. ના ના તું જોજે ને મારા પર છોડી દે ને. ખાલી તું હા પાડી દે પછી ઈ વહુને મારે કેમ રાખવી ને એ મને ખબર છે. જો આવું કરશું ને તો ભવિષ્યમાં તકલીફ થશે. કાંઈ નહીં થાય. અને મારી વાત સાંભળ, બહુ હારી છે કરીને હું અહીંયા રહીશ કરીને પછી અહીંયા આવીને તાંડવ કરે તો આ તો એણે કીધું છે એટલે આપણે થોડુંક સમજીને રહેવું જ ને.
એને આપણે કાંઈ ઓછું નહીં આવવા દઈએ કે એને અહીં ઘર છોડીને તારી હારે નોખા રહેવાનું મન થાય. પણ બા ઘણીવાર છે ને તમે ગમે એને પોતાની હથેળીમાં રાખો ને કદાચ ને કંઈ પણ વાતનું ઓછું ન આવવા દો ને તો પણ એને કંઈક ને કંઈક તો ખટકતું જ હોય છે. એ મારે જોવું છે ને, તું ઉપાધિ કરમાં. મારે ખાલી તારી હા સાંભળવી છે એટલે હું રવજીભાઈ ત્યાં જાઉં. મતલબ કે તમે નક્કી કરી જ લીધું છે હા. કે આ છોકરી નામનો આ જે ગાળીઓ છે ને એ મારા માથામાં પહેરાવો જ છે. મારે હૈયે વસી ગઈ છે એટલે મારે ઈ આપણા ઘરમાં જોઈ છે. લે સારું, તો તમને જેમ યોગ્ય લાગે ને એમ કરો. મારી ફરજ હતી કે તમને આ વાત જણાવી દઉં. પછી તમને શું કરવું અને શું નહીં ને એ તમારા હાથની વાત છે. એ મને અંધી ખબર છે મારે એની હારે કેમ રહેવું. સારું, હવે મારે જવું છે, હું જાઉં. એ જા, હું હા પાડી દઉં છું. હો એ પાડી દેજો. બેટા મીરા, મીરા શું થાય છે તને? મીરા એટલે બા આ બોલાવે છે. અડધી બપોર થઈ ગઈ તને હજી ઊંઘ આવે છે? મને આદત છે, પહેલા પણ 1 વાગે ઉઠતી હતી ત્યાં. પણ હું તને એમ કહું બેટા, આ રાતે તું 10 વાગે સૂઈ જાય અને બપોરે તું 1 વાગે ઉઠે, આટલા બધા કલાકની તારી નીંદર હોય કોણે કહ્યું કે રાત્રે વહેલી સૂઈ જાઉં છું? તો હું કરસ આખી રાત? બા, મારી પાસે મોબાઈલ છે. એ મોબાઈલમાં હું રીલ્સ જોતી હોય, ક્યારેક બીજા વિડીયોઝ જોતી હોય, ક્યારેક બીજું કંઈ જોતી હોય. ફોન છે મારી પાસે, એક યંત્ર છે જે મને ટાઈમ પસાર કરાવી રહ્યું છે. પણ બેટા આપણી પાસે દોરાની કોકડીઓ છે, એ લેતી હોય તો તું રીલ, તમે લોકો એને રીલ કયો ને, પણ દોરાની કોકડી આ રહી ડબ્બામાં, તારે શું કામ હોય એને? બા ઈ રીલની વાત નથી કરતી. કઈ? ફોનમાં એક એપ્લિકેશન આવે ઇન્સ્ટાગ્રામ, એમાં છે ને બધા વિડીયો આવે. જે વિડીયો જોવે ને એને રીલ્સ કહેવાય. હા એ કોને ખબર હોય, પણ બેટા એ બધું તું દીમાં કામ પતી જાય પછી જોતી હોય તો રાતે ઊંઘ હું કામ બગાડસ? સાચી વાત છે બાની. અને જો પહેલા તું તારા પપ્પાના ઘરે હતી ત્યારે તું 1 વાગે સૂતી, ગમે ત્યારે જાગતી, ચાલે. પણ મીરા, હવે તો તું સાસરિયામાં આવી ગઈ છે ને, હવે તો આવું બધું ન ચાલે ને. રાત્રે વહેલા સૂઈ જવાનું અને સવારમાં વહેલા જાગી જવાનું. એગ્રીમેન્ટ કર્યો છે? આપણે કોઈ એગ્રીમેન્ટ તો નથી કર્યો ને કે મને મજા આવે ત્યારે હું કામ ન કરી શકું. આઈ મીન તમે કહો એમ ચાલવાનું, એવું તો ન હોય ને. મને ઈચ્છા થાય કે મારે મોબાઈલ જોવો છે તો હું મોબાઈલ જોઈશ, મને ઈચ્છા થાય કે ઉઠવું છે તો હું ઉઠીશ. ના પણ મને બેટા. કોણ મોબાઈલ જોવાની ના પાડે છે? હા જોવાય, કલાક 2 કલાક જોવાય, કઈ રાતના 2 વાગ્યા સુધી મોબાઈલ કોણ જોવે? ભાભી. મગજ જતું રહેશે. તમે તમારું કામ કરો ને. બસ આવું બધું ન બોલાય બેટા. તું પિયરમાં ગમે એ કરતી હોય પણ અહીં તો છે ને તો હારે આવી છે તો અહીંની જેમ રહેવું જોઈએ ને. અને આ જો આ હાડલો પહેરે જ છે ને તો તું શું કામ આવા લેંઘા ને આવું બધું પહેરે છે? સાચી વાત. તું એ હાડલો પહેરતી જા. આ આજુબાજુવાળા શું કે આ બા તો જો કેવો વારો તારો કરે છે, એકને હાડલા પહેરાવે ને એકને ઓલા લેંઘા ને એવું બધું પહેરાવે છે. બા, તમે લોકો કયા જમાનામાં જીવો છો ને એ ખબર નથી, પણ એટલું જરૂર કહીશ, આ સલાહ મને કોઈ કામ નહીં લાગે. આપણે કઈ વાત કરવા માટે ભેગા થયા હતા ને તો મુદ્દાની વાત કરો ને. હા તે હું તને કહું છું આજે છે ને આપણે આપણા એક કુટુંબના પ્રસંગમાં જવાનું છે રોટલા ખાવા, તો તું તૈયાર રહેજે. હા, અને ડ્રેસ પહેરીને ન જાતી, સાડી પહેરીને જજે. રોટલા બિલકુલ નહીં, હું ડાયટ પર છું, ક્યારેય નહીં. અરે બઠા, હાચી વાત કરે. એ ડાયા માણા હોય ને એ જ રોટલા ખાય ને તો આમ શરીરે હારા થાય. હારી જ વાત છે. બા ડાયા માણસ નહીં, ડાઈટ એટલે ઈ શું કહેવાય, એક જાતનું કાચું શાકભાજી જ ખાય, કાચા ટમેટા ખાય. એક જાતની એક્સરસાઇઝ છે જ્યાં ખાવાનું હોય પણ ખાલી લીલા શાકભાજી, જેમ કે આપણે આ કોબી, ટમેટા, ગાજર એવું બધું. એક્સરસાઇઝ એટલે કસરત. પણ એ બધું ઢોરા ખાય, આપણે માણા તો એ બધાનું શાક બનાવીને ન ખાઈ. તેલવાળું ન ખાવાનું હોય આ લોકોને. તેલવાળું ખાય ને તો જાડા થઈ જાય, એનો કહેવાનો મતલબ એમ છે. પણ મીરા, ક્યારેક ચાલે. હા તું 3 મહિનામાં એકાદ વાર સમોસું ને એવું ખાઈ લે ને તો ઇટ્સ ઓકે. એટલે સાંજે રોટલા ખાઈ આવજે. અને ત્યાં તો રોટલી ને શાક ને એવું જ હશે, બીજું કંઈ નહીં હોય. તને નડે એવું તો કંઈ નહીં અને હોય. સાંભળ, તું ઈ જે તારા શરીરની વાત કરસ ને તો આ રોટલા ઈ બાજરીના રોટલા ખાય ને એટલે માણસ જાડું ન થાય. તું તારે આપણે બધાય જાવું. અને જો બેટા, તું આપણા કુટુંબમાં આવીશ તો હળીશ ભળીશ, બધાય તને ઓળખતા થાય, તું બધાયને ઓળખતી થાય. પછી આપણે ઘરે કંઈક પ્રસંગ હોય ને એ લોકો આવે તો પછી તું એને ઓળખ ને એટલે જવાનું છે. કેટલા સારા છો નહીં તમે લોકો. ક્યારના મને બેસાડી રાખી છે, ક્યારના ધીમે ધીમે સમજાવો છો, બોલો છો, પણ મને તમારી એક વાત ગળે નથી ઉતરતી. જો મીરા, મારી મરજી નથી ને. શું જો મીરા, શું જોવામાં હું? અરે પણ તું નહીં જા તો એ લોકોને ખોટું લાગી જશે. માય ફૂટ. એ લોકોને ખોટું લાગી જશે, નથી જવું ભાઈ મારે. કેટલી વાર કહેવાનું? હા, તારો કેવો બિહેવિયર છે?
બરાબર બિહેવિયર છે. હું આવી જ છું, સ્ટ્રેઇટ એન્ડ ફોરવર્ડ. ન મજા આવે તો ના પાડી દેવાની. અમે પણ આવા જ હતા પણ સાસરિયામાં આવીને થોડુંક સુધારો લાવવો પડે ને. તમે સાસરે આવ્યા હોય તો ભલે, મને તો એવું લાગતું નથી. પણ તો મીરા, આ તારી બા જ્યારે હારે આવી તો એ આવું તારા જેવું કંઈક કરતી હતી. હા, આવું જ કરતી હતી. તમારા બા સાસરે આવ્યા તો ગાંડા કાઢતા હતા આવા. મીરા અને ગાંડા કહેવાય? તને કાંઈ બોલવાની ભાન નથી કે તું કોની સામે હું બોલસ? જો મારી સામે બિચારા નહીં થાવ, બરાબર? મેં એકવાર કહ્યું ને કે મારે નથી આવું એટલે નથી આવું. હરમાડી સાગરો કહેતો તો એ સાચી વાત છે. આ તો જો કેવી છે, કેવું સામું બોલે છે, ગમે એમ બોલે છે. આપણે ઘણા દિવસે બહાર એક આવ્યા ને મિનિટ. તો ક્યાં જવું છે? બસ હવે તો ઘરે જઈએ છીએ. આ કેટલા દિવસ પછી આપણે બહાર ગયા અને સાથે રહ્યા ને તો મને તો બહુ મજા આવી. આ ઘરમાં ને ઘરમાં ઘણીવાર છે ને આપણે આ એકલો સમય મતલબ કે આપણે સાથે એકલા સમય મળે ને એવું બહુ ઓછું હોય છે. બોલી લીધું. સાગર, મને છે ને હવે કંટાળો આવે છે અને ગુસ્સો તો બહુ આવે છે. હા, હું સમજી શકું છું કે આપણે બહાર ફરવા ગયા હતા. આ તડકો કેવો છે એટલે માથું ચડી ગયું હશે, ચાલી ચાલીને તું થાકી ગઈ હશે એટલે તને કંટાળો પણ આવતો હશે ને તને ગુસ્સો પણ આવતો હશે. પણ ચિંતા કરમાં, મેં મારા ફ્રેન્ડને કોલ કરી દીધો છે. એ ગાડી લઈને આવતો જ હશે. આ આપણી ગાડી ખરાબ થઈ એમાં, બાકી તો અત્યારે ઘરે પહોંચી પણ ગયા હોત. સાગર, વાત એ નથી. પેલા વાત જાણો તો ખરા. જાણ્યા વગર જ બોલવાનું ચાલુ કરી દે છે. કોઈની વાત નથી સાંભળતા. સારું, સોરી બાબા, સોરી. હવે બોલીશ કે તારે શું મારી સાથે વાત કરવી છે? આ તમારા ઘરના લોકો આવા કેમ છે? આવા કેમ છે એટલે? બહુ ગમ્યા ને તને? મારા ઘરના લોકો બહુ ગમ્યા ને? બિલકુલ નહીં. આઈ હેટ ધેમ. મતલબ કેમ આઈ હેટ ધેમ? મતલબ તું કહેવા શું માંગે છે? જો સાગર, આ તમારા ઘરના લોકો મારી સાથે નહીં મેચ આવે. આઈ મીન એ લોકો કેવી કેવી વાતો કરતા હોય છે. પાગલોને જેમ સલાહ આપ્યા કરે. આ નહીં પહેરવાનું, આ નહીં ખાવાનું, આમ નહીં બોલવાનું, આમ નહીં જવાનું. અરે માણસ છું, ઢીંગલી થોડી કે ચાવી ભરો એટલી જ ચાલીશ. અરે પણ મૂલ તને વાંધો શું છે? સલાહ આપે છે. અરે ગાંડી, આ જે કહે છે ને એ તારા ભલા માટે કહે છે. જો તું આપણા ઘરમાં આવી ત્યાર પછી તું પહેલાં તને સાડી પહેરવાનું કીધું હતું, પણ પછી એ લોકોને સમજણ આવી ગઈ ને કે તું સાડી કરતાં ડ્રેસમાં થોડી વધારે કમ્ફર્ટેબલ છે તો તને ડ્રેસ પહેરવાનું ના કહી દીધું. અને બીજી વાત કે તું હા રોજ ઘણીવાર ફાસ્ટ ફૂડ ખાય છે, એનાથી તારું શરીર ખરાબ થાય, તારું પેટ ખરાબ થાય, એટલા માટે તને સજેશન કરતા હોય કે તું છે ને ઘરનું ખાવાનું વધારે રાખ, જેથી કરીને તારું આ આરોગ્ય છે ને તંદુરસ્ત રહે, શરીર સારું રહે. ઓ પ્લીઝ, ખોટી વાતો ન કરો. મને આ વસ્તુ બિલકુલ પસંદ નથી કે કોઈ મને કંઈ બોલે. અને ખબર છે, આજે મને કહેવા લાગ્યા કે આપણે રોટલા ખાવા જવાનું છે. એટલે મને લાગ્યું કે ત્યાં જઈને રોટલો ખાવો, અને હું તો ડાયટ પર છું. ડાયટ પર હોય એટલે મારે ધ્યાન રાખવું પડે, તો મેં ના પાડી. પછી શું વાત નીકળી ખબર છે? શું? કે આ તો ખાલી કહેવાય કે રોટલા ખાવા જવું છે, બાકી ત્યાં રોટલો કોઈ બનાવે જ નહીં. હા બાબા, એ વાત સાચી છે. એવું કેમ? સાંભળીશ ત્યારે કહીશ ને ત્યારે ખબર પડશે ને. અરે હા, પ્રથા તો પહેલેથી જ ચાલતી આવી છે. શું કે રોટલાનું કહીને રોટલા ન ખવડાવે? અરે મારી પૂરી વાત તો સાંભળ. કે જ્યારે લગ્ન થાય ને ત્યારે આ જે છોકરી હોય ને એ છોકરાના પરિવારને બધાને જાણતી ના હોય. એટલે છોકરાનો પરિવાર મતલબ એના કાકા છે, કાકી છે, મામા માસી, ફઈ ફુવા બધા એક પછી એક એને જમવા બોલાવે, જેથી કરીને એમની ઓળખાણ પણ થાય અને હળતા મળતા થાય. અને રોટલો કહીને બીજું શું કામ આપે એનું ખબર? એની ચોખવટ કહું ને તો એ છે કે કંઈ સાદું ભોજન થોડું કરાય. તમે એની ઘરે પહેલી વાર જમવા ગયા હોય તો મિષ્ટાન તો બનાવવું પડે ને, જેમ કે પૂરી છે, રસ છે, શ્રીખંડ છે, જે પણ હોય એ. આપણે આ વાત શું કામ કરીએ છીએ? તે કીધું એટલે કે આ રોટલાની જગ્યાએ રોટલો તો હોતો જ નથી. હા તો હવે છે ને એ વાતને છોડી દો. મુદ્દાની વાત એ નથી, મુદ્દાની વાત બીજી છે. શું છે? એ જ કે મને હવે અહીંયા ફાવતું નથી. મેં લગ્ન પહેલાં કહ્યું હતું ને કે હું સાથે નહીં રહું, તો બસ હવે મારે સાથે નથી રહેવું, અલગ થઈ જવું છે મારે. અરે બાબા, આમાં અલગ થવાની ક્યાં વાત આવી? અને આ તો રિવાજ છે એટલા માટે જવું પડે, અને રોજે થોડું જવું. આ તો આપણા નવા લગ્ન થયા છે ને એટલે થોડાક દિવસ બધા આમ રોટલો ખાવા બોલાવશે, પછી ક્યાં રોજ બોલાવવાના છે? પ્લીઝ સાગર, એ વાત નથી. મને એ લોકો બધી વાતમાં રોકટોક કરે ને એ મને બિલકુલ નથી ગમતું. અને આમ પણ મને આ ફાવશે જ નહીં બધાની સાથે રહેવું. જો આ તમને છેલ્લી અને પહેલી વાર કહું છું, નોખા થવા માટેનો કાંઈ વિચાર કરો, નહીં તો હું જતી રહીશ.
અરે પણ મીરા મારી વાત તો સાંભળ. આજે મારો સાગર આમ સૂન મૂન બેઠો છે, કઈ રીસાયો છે? મેં તો તને કાંઈ નથી કીધું, તારા પપ્પાએ કાંઈ કીધું છે? સાગર, હા મમ્મી, તમે તમે ક્યારે આવ્યા? અહીંયા આવી બેઠી, કેટલી બધી વાત કરી, તો પણ તું સપનામાં છો? અરે ના મમ્મી, એવું કાંઈ નથી. તમે બોલો ને, તમે શું કામ આવ્યા છો? કંઈ કામ હતું? સાગર, તું કોઈ ઊંડા વિચારમાં છો? અને આ ઉદાસવાળો ચહેરો મેં તો ક્યારેય નથી જોયો. હા, જ્યારે ઘરમાં હોય ત્યારે કાંઈક ને કાંઈક ગમ પછાડા કરતો હોય, તો આજે શું થયું? કાંઈ નહીં મમ્મી, તમે બોલો ને. એ બધું તો ચાલતું રહેવાનું. હા, થોડું કામનું ટેન્શન છે, બીજું કાંઈ નથી. પણ તું તો ઘણા વખતથી કામ ધંધે ચડ્યો છે, આ ક્યારેય કામનું ટેન્શન આવું નથી દેખાયું. સાચું કે સાગર? હું તારી માં છું, એટલે હું તારા હાવભાવથી જાણી શકું છું કે તને કામ ધંધાની ચિંતા નથી. આ તારા ચહેરો કહી દે છે કે તું કોઈ બીજી વાતને લઈને આ ટેન્શન લઈ રહ્યો છે અને ઉદાસ બેઠો છે. સાચું કે? શું વાત છે? તું મને વાત કહીશ તો મને ખબર પડશે અને આ વાતનો ઉકેલ આવશે. જો મમ્મી, વાત જાણે એવી છે કે શું વાત જાણે એમ છે? ખુલીને વાત કર ને દીકરા. મીરાને હવે આપણી સાથે નથી રહેવું. શું? એટલે કે મીરા એવું કહેવા માંગે છે કે હવે હું અને મીરા આ ઘરથી નોખા થઈ જઈએ, એકલા રહીએ અમે લોકો. સાગર, હા તો શું વાત કરે છે કે મીરાને નોખા થવું છે? પણ બેટા, તું જાણે છે ને કે મારો સ્વભાવ કેવો છે, આપણા બાનો સ્વભાવ કેવો છે, તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. ઉલટાનું આ દેરાણી જેઠાણીને પણ સારું બને છે, તારા મોટા ભાઈનો સ્વભાવ સારો છે. નહીંતર એમ પણ થાય કે કોઈનો સ્વભાવ વિચિત્ર હોય અને ન પણ બને. અને હું તો એને ક્યારે હેરાન પણ નથી કરતી કે એને એવો વિચાર આવે કે એને નોખું થવું છે. તમારી વાત એકદમ સાચી છે કે આ ઘરમાં જેટલું મીરાને સુખ મળે છે ને, જેટલી શાંતિ મળે છે ને, કદાચ બીજે પરણીને ગઈ હોત ને તો એટલું સુખ કે શાંતિ ના મળી શકે. પણ કહેવાય છે ને કે જરૂર કરતાં વધારે કોઈને માન આપી દો ને, એ પણ સામેવાળા વ્યક્તિથી જીરવાતું નથી, સહન નથી થતું. તો તું એવું કહેવા માંગે છે કે હું મારી મીરાઓને હેરાન કરું? શાંતિથી રહેવામાં સુખ છે ને, આ ઝઘડો કરવામાં શું સુખ છે તું કે? હા મમ્મી, પણ મીરાને એવું લાગી રહ્યું છે કે તમે જે એની કાળજી લ્યો છો, એનું ધ્યાન રાખો છો ને, એ મીરાને બોજ સમાન લાગે છે. એને એવું લાગે છે કે તમે એને હરેક વસ્તુમાં રોકટોક કરો છો, ગમે ત્યાં એને આ રોટલા ખાવા મોકલવા, ગમે તે વાતમાં એને સજેશન આપવું, એને શિખામણ આપી, એને બોજો લાગે છે. એટલા માટે હવે આપણી સાથે રહેવા નથી માંગતી. સાગર, આ બધી વાતનો જો મીરા બહુને બોજો લાગતો હોય ને તો હું એને કાંઈ નહીં કહું. પણ દીકરા, તમે બંને આવી રીતના ઘરમાં અલગ થાવ એ તો કેમ ચાલે? હા મમ્મી, હું પણ એ જ મૂંઝવણમાં છું કે મારે ગમે એમ થાય ને તો પણ આ ઘરથી અલગ નથી થવું. કારણ કે મારો પરિવાર એ મારી શક્તિ છે, મારો આધાર છે, અને મારે એ છોડીને ક્યાંય નથી જવું. મમ્મી, એ માટે જ હું છે ને લગ્ન પહેલાં તમને અને બાને સમજાવતો હતો કે મારે છે ને હમણાં લગ્ન નથી કરવા. અને લગ્ન પહેલાં જ મીરાએ તો શરત મૂકી જ હતી કે મને જો યોગ્ય નહીં લાગે ને તો હું આ ઘર છોડી, મતલબ કે આ ઘરને મૂકી અને જુદા રહેવા જઈશ. સાગર, બધી વાત મૂક.
હવે જેમ મીરાને ઠીક લાગે ને એમ કરવા દે. બીજું શું, જો કદાચ ના પાડશું તો એ પિયર જતી રહેશે અને ખોટી આપણા ઘરની બદનામી થશે. એટલે ભગવાન જે કરશે ને એ બધું સારું કરશે. બટા અશોક, હા તને એટલે બોલાવ્યો છે કે જો ને આપણે કોઈ દી નોખા થવાનો વિચારે કર્યો છે, પણ આ ઓલી નવી આવી છે ને એ તો ધરા હાર આપણી હારે રહેવા રાજી નથી. ના પાડેસ, મારે તો રહેવું જ નથી તમારા ભેગું, નોખું થાવું છે. બા આ તો ખોટી વાત કહેવાય ને. હા, અને આમ પણ એ એટલી બધી જિદ્દી છે ને કે વાત નહીં પૂછો એની. આ જો ને આજે આપણે પ્રસંગમાં જવાનું છે, ખાવા રોટલો ખાવા, તો એ કે હું તો આવીશ જ નહીં, એ બધું મને નથી ગમતું, અને હું અશોક- આડલો નહીં પહેરું, અરમાડી એ કે વાતે ઈ માનતી નથી. હા, અને બા સામે જેમ ફાવે એમ લવારીઓ કરે છે. ખબર જ નથી પડતી કે કોની સામે શું બોલવું શું ન બોલવું, કંઈ જ ભાન નથી. અરે પણ આ એના ભાઈ પ્રદીપભાઈ એ તો કેવા સારા માણસ છે હે, અને આ મીરાઓ આવું કરે એ તો ન ચાલે ને. પણ બેટા આ જો આપણી 5 આંગળી એ હરખી નથી ને, એ નાની મોટી છે ને, એટલે ઘરમાં રહેતા હંધાઈ હરખા ન હોય. એનો ભાઈ હારો છે અને આ વાંકી છે, તો એને શું કરવાનું? એ અહીં આવી છે તો આપણે એને પાળવી તો પડશે ને, કાઢી તો નહીં મુકાય. પણ હું કહું છું જો હા નોખું નથી થવું. હા બા, મારે પણ નોખું નથી થવું, અને જો કદાચ એ લોકોને નોખું થવું જ હોય ને તો તમે અમારી ભેગા રહેજો. મારી વાત સાંભળો, એણે ઈ નોખા થવાનું વિચાર્યું છે ને, મેં એક વિચાર એવો કર્યો કે નોખાના નોખા ને ભેગા. એટલે હું કાંઈ સમજ્યો નહીં. લ્યો હું કહું, આપણે ઉપરનો માળ હાવ ખાલી નથી પડ્યો, આપણે વિચારતા હતા કે આપણે ઈ ભાડે દેવો છે, તો આપણે નથી જોતું ભાડું, ઈ 2 જણા ભલે ને ઉપર રહેતા. પણ મારું માનવું એવું છે કે જેના અન્ન નોખા એના મન નોખા, એ તો એમ. કહેવત છે ને. ભલે ને રહી, સાંભળ ને, આપણે રહોડું એક રાખશું, ઉપર હુવા જાય એ લોકો, તો હું વાંધો છે? પછી એમ કહે ને કે મારે તો રાંધવું નોખું જ છે ને અમારે રહેવું જ નોખું છે. વાર પ્રસંગે ને હાજે માંદે પાછા બધા ભેગા તો થઈ જવાય. સાચી વાત છે, અને આમ પણ આપણી નજર સામે રહેશે ને તો ફેર પડશે. હા. આમ બીજે જશે શું થશે કેવો, અને એને ને સાગરભાઈને કેવું ભળે છે કેવું નહીં એ તો આપણને પણ હજી નથી ખબર સરખી રીતે. અને મારી વાત સાંભળી, ઉપર રહીને કદાચ નહીં એ લોકોને બાંધણ થાય તો સાગરો આપણી હારે આવીને ખાઈ પી તો હકે. સાચી વાત છે, હા એ વાત તમારી હાચી. પણ મને એક વાત નથી સમજાતી કે એ લોકોને નોખું કેમ થવું છે. આપણે લોકો તો કઈ એને હેરાન નથી કરતા, ખોટે ખોટો ફોર્સ નથી કરતા. મારી વાત સાંભળ, ઈ રે મા બાપ વગરની એકલી રે, એટલે એકલા જે રહેતા હોય ને એકલ હુડા હોય, એ માણા ગંધારા હોય, એને આપણી ભેગું ન ભળે બેટા. એટલે અને ભલે ને રહેતા જુદા, કહું તો શું એક જ મકાનમાં છે, આપણે ભાડું નથી ખાવું, જવા દે, અને ભલે રહેતા ઉપર. સાચી વાત છે. આમ તો હા તમે વિચાર્યું છે ને, એકદમ બરાબર વિચાર્યું છે નહીં? હા અને છતાંય એકવાર એને સમજાવી તો જોજે. નથી સમજતી કોઈનું, બે મોઢે. કોઈનું માને નહીં. હા, અને બા મને તો એવું લાગે છે કે આ તમે રસોડાની વાત કરો છો ને, એને તો રસોઈ કરવી પણ નથી ગમતી. કાલે સવારે મેં એને શાક બનાવવાનું કીધું તો મને કે હું શું કરવા બનાવું, હું તો ઓનલી પિઝા ને એવું ખાઉં છું. રોટલા ખાવા જવાનું હતું ત્યારે ડાયટિંગ નડતું હતું અને હવે પિઝા ખાવા છે બેન. પીઝા એ તો છે ને હું કેવું. પણ અશોક એ કેટલું ખોટું બોલે છે. એક એ બધી વાત જવા દો ને, હું તો એમ કહું છું એને નોખા રહેવું જ છે ને ઉપર. હમણાં આપણે કેવું જ નથી કે રહોડું ભેગું રાખીએ, રાંધશે ને એટલે એને ખબર પડશે. ઈ ઓલા તું હું કહે શેમાં ઈ હું ખાય પિઝા. હા, કોણ જાણે ઈ પીઝા ઈ બીઝા ખવાય જે જ હોય નહીં બાઈ, નો. આપણા સાગરાને તો એ ભાવતું નથી, એટલે સાગરો તો છે ને માથે રહીને રોટલા ઘડાવશે. એટલે તમે છે ને ઉપાધિ ન કરો, એ બધું સારું થાય. અને ખાવું હોય તો બધુંય ખવાય, પીઝાય ખવાય, પણ સ્વભાવ છે ને સારો હોવો જોઈએ. એ વાત હાચી હો. અને એ બધું છે મહિને 2 મહિને 6 મહિને સારું લાગે. રોજ તો છે ને ઘરના રોટલા જ ભાવે બટા. પણ સાચી જવા વાત દે, છે. આપણે હવે કાંઈ કેવું નથી. આ સોસાયટી વાળા કઈ વાતું નહીં કરે ને. એને હું ખબર પડે, એ ક્યાં આવીને માળે જવાના હતા. કેટલા સપના જોયા હતા કે બંને દીકરાઓના લગ્ન થશે અને બંને વહુ ઘરમાં આવી જશે ને તો આપણું ઘર હર્યું ભર્યું રહેશે. પણ
આ સંજોગો કેવા ઊભા થાય છે કે જેવા સપના જોયા હોય ને એ ક્યારેય સાકાર નથી થતા, અને જે સપનામાં વિચાર્યું ન હોય ને એ નજરની સમક્ષ આવી જાય છે. છો દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય ને ત્યાર પછી જ આવું બધું થાય. અને આ જે સહન કરવાની શક્તિ જેની પાસે હોય ને એ જ મહાન ગણાય, હું તો એવું માનું છું. અને આવું આપણા ઘરમાં નહીં, દરેકના ઘરમાં જ થાય છે. દરેકના ઘરમાં થાય અને આપણા ઘરમાં થાય, ઘણો ફરક હોય છે. તો દરેકના ઘરમાં વહુઓ તો સાથે રહી જ છે ને, તો આપણે એવું કેમ નથી વિચારતા? અરે દરેકના ઘરમાં વહુ સાથે રહી છે એ વાત તારી સાચી છે, પણ આજે નહીં ને ક્યારેક નોખા થતા જ હોય છે. અને આની અંદર જો આપણે કંઈ પણ બોલવા જઈએ ને તો એવું થશે કે મમ્મી પપ્પા હેરાન કરે છે, એના કરતાં બેટર છે કે જે થાય છે ને એ સારા માટે થાય, અને જે થવાનું છે ને એ પણ સારા માટે જ થવાનું છે. પણ હું તો એમ કહું છું કે વહુ નોખું થવાનું કહે છે, તું દીકરો એને સમજાવી નથી શકતો આપણો? અરે આપણા દીકરા તો નોખું થવું છે જ નહીં, પણ એ નહીં માનશે. એણે એની પત્નીની વાત માનવી જ પડે, એનું કારણ છે. જો એ વાત નહીં માને ને તો એમ કહે છે કે માવડિયો થઈ ગયો, અને આપને એવું લાગશે કે બૈરી ગેલો થઈ ગયો છે, પણ એવું નથી હોતું. એ એકબીજાની વાત છે. પણ હું એવું માનું છું કે આજે ભવિષ્યમાં આપણે એને નોખાટો કરવાના જ છે. બે દીકરા છે તો છો ને આપણી સામે ને સામે આપણા ઉપર રહેતા, હું એમ કહું છું. અને જે થાય ને એ સારું જ થશે. મને આ બધું ઠીક નથી લાગતું. આ તો તમે કહો છો ને એટલા માટે. આ સાગરિયાના લગ્ન નહોતા થયા ને ત્યારે ઘણા બધા અરમાન હતા મારા, કે મારા બંને દીકરાઓ એટલા સુખેથી રહીને કે હું લોકોને ઉદાહરણ આપી શકું કે જુઓ હા મારા બંને દીકરાઓ અને મારી બંને વહુ કેટલા સારી રીતે રહી છે, ક્યારેય ઝઘડો નથી કરતા. પણ આ નાની વહુ જ્યારે આ ઘરમાં આવીને ત્યારથી બધા ડખા ચાલુ થયા છે. જ્યાં સુધી આપણી મોટી વહુ હતી ત્યાં સુધી કાંઈ તકલીફ હતી? આ બે વહુ ભેગી થઈ એમાં હેતલ વહુને શું સમજવું? અરે પણ સાગરને પણ કંઈ વાંધો છે જ નહીં, સાગરે પણ આપણી ભેગું જ રહેવું છે. પણ હવે અમુક બાઈ એને જીદ્દી મળી ગઈ હોય ને એટલે એની જીદ પૂરી કરીને જ રહેશે, અને એમાં આપણે દખલઅંદાજી કરવી પણ નથી. હું તો એમ જ કહું છું કે ક્યાં દૂર રહેવા જાય છે, એ આપણા મકાનમાં ઉપર જ તો રહેવાના છે, ને આપણી સામે રહેશે ને તો સારું પણ લાગશે મને, તને, અને સમાજમાં બી એમ કહે છે કે ઉપર જુદા રહે છે. જો દૂર રહેવા જાય ને તો લોકો તમાશો કરે, જો એ વાતો કરે, એના કરતાં બેટર છે કે આપણા ઘરમાં જ રહે, આપણી સામે તો રહે ને. આ એક જ ઘરમાં બે અલગ અલગ રસોડા, હા તો કેવું અજીબ લાગે નહીં? ભવિષ્યમાં તો નોખા થવાના જ છે ને, અને આપણે કરવા પણ પડશે ને. એના કરતાં બેટર છે કે અત્યારે થઈ જાય તો શાંતિથી એ લોકોનું સલામત બધું ઘર થઈ જાય અને જુદા રહેતા થઈ જાય. પણ એ લોકોને હજી ખબર નથી કે જ્યારે જુદા રહેશે ને ત્યારે ખબર પડશે કે કેટલા વિશે 100 થાય, એ નથી ખબર એ લોકોને. પણ એ બી લોકોને અત્યારે ખબર પડી જાય ને તો એના પગ મજબૂત થઈ જાય. બીજું શું આપણે એમ સમજવાનું. સાચું કહું સાગરના પપ્પા, હા આપણો સમય હતો કે ક્યારેય આપણા માવતરની સામે આપણે ઊંચા અવાજે બોલ્યા નથી. અને હજી પણ હા મીરા બહુ એવું જોતી નહીં હોય કે આપણા બા આપણી સાથે હજી રહી છે. જો આપણો સ્વભાવ એવો હોત તો પછી બા ગામડે રહેતા હોત અને આપણે એકલા. હા કોઈના શીખાવ્યા શીખે નહીં, કોઈના સમજાવ્યા સમજે નહીં માણસ, પણ જોઈને એટલી તો ખબર પડે ને કે આપણા ઘરમાં કઈ રીતનો રિવાજ છે, કઈ રીતના લોકો રહે છે, અને આપણે કેવો સ્વભાવ રાખીને રહીએ છીએ. અરે આપણા ઘરનો રિવાજ આપણને જ ખબર હોય, આ બહારથી વહુ આવી હોય ને એને આ બધી નહીં ખબર હોય, અને એને આપણી સાથે એડજસ્ટ થતાં ઘણી વાર લાગે. ક્યારેક કોઈક એડજસ્ટ થઈ જાય છે અને કોઈ નથી થતા, તો ત્યારે આવા પ્રોબ્લેમ ઊભા કરે છે. એને ઘર નહીં ગમે, નહીં ફાવે રહેવાનું, મમ્મી પપ્પા નહીં ગમે, સાસુ સસરા નહીં ગમે, ડોશીમાં હોય ઘરમાં વૃદ્ધ માણસ એ નહીં ગમે, એટલે આવા ડખા થાય, આવા પ્રોબ્લેમ થાય. પણ આવા પ્રોબ્લેમને આપણે શાંતિથી સમજાવી લેવાના, હું એમ કહું છું. સમજું છું કે બધી વાત સુલઝાવી શકાય, પણ મને એમ થાય છે કે મા બાપ વગરની દીકરી આ મીરા એના ભાઈ સાથે રહીને મોટી થઈ છે, તો થોડુંક એનો ભાઈ સમજાવે ને તો આપણને આનંદ થાય. પણ ઠીક છે, આ જે પણ ભગવાન કરે છે કરશે, એ બધું સારું કરશે. ચાલો ત્યારે સાગર, સાગર, આ શું છે હવે? સાંભળું છું. શું કહું છું? હું હોકારો દઉં તો જ બોલવાનું. હા, શું કહું છું ખબર? મને કંટાળો આવે છે. તો શું કરશું? હું વિચારું છું કે
આપણે ઘર બદલી નાખીએ. વાહ, કંટાળો આવે એટલે ઘર બદલી નાખો ને એવું એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? કહીશ મને? જો શાસ્ત્રમાં નથી લખ્યું, પણ હું આવું વિચારું છું. મારી એક ફ્રેન્ડ છે સ્કૂલ ટાઈમની, બહુ સારી ફ્રેન્ડ છે અને અમારા લોકોને બહુ જ બને છે. એની બાજુમાં એક ઘર પણ ખાલી છે. તો મેં વિચાર્યું કે આપણે અહીંયાથી શિફ્ટિંગ કરીને ત્યાં જતા રહીએ, એટલે હું અને મારી ફ્રેન્ડ 24 કલાક સાથે રહીએ ને. સરસ. એટલે હવે તને અહીંયા પણ તકલીફ છે એમ ને? હાસ તો જોવો ને, મને આ ઘર બિલકુલ ગમતું જ નથી. કંઈક અજીબ જ લાગે છે મને તો. વાહ, અત્યાર સુધી તને મારા પરિવારથી પ્રોબ્લેમ હતો, એની સાથે રહેવામાં પ્રોબ્લેમ હતો, એટલા માટે મેં તને આ સેપરેટ ઘરમાં રાખી. તો હવે તને અહીંયા પણ પ્રોબ્લેમ છે. હવે તારે આ ઘર બદલીને તારી ફ્રેન્ડ સાથે રહેવા જવું છે, મતલબ કે એની બાજુમાં ઘર રાખીને રહેવું છે. હા તો જો મીરા, તે છે ને પહેલેથી જ મારા પરિવારના પ્રેમથી મને વંચિત કર્યો છે, એનાથી જુદો કરી દીધો છે. હવે જે આ મને થોડો ઘણો પણ મારા પરિવારનો સાથ અને પ્રેમ મળે છે ને, એ મારી પાસે રહેવા દે, એને નાસી નાવ. અચ્છા, હું છીનવું છું તો તમે શું કરો છો? જો વધારે પડતી વાત ન કરો મારી સાથે. પહેલાં તમને ખબર નહોતી પડતી, લગ્ન કરવા આવ્યા ત્યારે તો બરાબર હા પાડી હતી. અરે જોવા આવી ત્યારે પણ મેં ચોખવટ કરી હતી ને, તો ત્યારે શું કામ હા પાડી? હા તો નોખા થઈ ગયા ને, તારી શરત મુજબ આપણે નોખા થઈ ગયા. આપણે છે ને મારા પરિવાર સાથે હવે નથી રહેતા, એ વાત યાદ રાખ. અને એ જરૂરી નથી કે બધું તું કે ને એમ જ થાય. તો એક કામ કર ને, બહુ તને એકલું લાગતું હોય તો તારી ફ્રેન્ડને જ કે ને કે આપણી બાજુમાં એક ઘર ખાલી છે, ન્યારે વાવતી રહે, તોય તમે ભેગી થઈ જશો. વાહ, આપણું ઘર ખંડર જેવું છે અને ત્યાં સારા મકાન મળે છે એટલે કહ્યું હતું મેં. વાહ, આ ખંડેર જેવું છે ને એટલે તને કદર નથી. આ જેને ન હોય ને એને પૂછવા જાવ કે એની શું હાલત હોય છે, કઈ રીતે રહેવું પડે છે, કઈ રીતે એની જિંદગી નીકળે છે. અરે એની જિંદગીથી મારે શું લેવા દેવા છે? જે લોકો મજબૂર છે, જે લોકો દુઃખમાં છે, એ પોતાના હાથે કરીને દુઃખમાં ગયા છે. મેં કોઈને કંઈ કહ્યું નથી. તું પણ છે ને તારી જાતે જ દુઃખમાં ગઈ છો, તે તારા દુઃખને આમંત્રણ આપ્યું છે. આ વાત યાદ રાખજે, કારણ કે આપણે છે ને આપણા પરિવાર સાથે રહેતા હતા, ત્યાં તને એક થોડું પણ એકલપણું લગતું નહોતું, કારણ કે બધા પરિવારવાળા તને પોતાની દીકરી કરતાં પણ વિશેષ રાખતા હતા. હા તો મારા બધા ચિલ્લાવ છો શું? જો ચિલ્લાઈને મારી સાથે વાત ન કરો, સમજ્યા તમે? અને તું કરે છે એ કાંઈ નહીં, પોતે કરે તો બધું ચાલે અને બીજા કરે તો આગળ કંઈક બોલાઈ જશે મોઢામાંથી. બોલીને બતાવો એટલે મને પણ તો ખબર પડે ને કે કેટલું બોલતા આવડે છે. જો મીરા, 100 વાતની એક વાત, અત્યાર સુધી મેં બધું તારું કહ્યું જ કર્યું છે, પણ હવે નહીં કરું. એક વાત કાન ખોલીને સાંભળી લે કે અહીંયાથી આપણે ક્યાંય નથી જવાનું. અને જો તને મારાથી કે આ ઘરથી કંઈ પ્રોબ્લેમ હોય ને તો તારે જ્યાં પણ જવું હોય ને ત્યાં એકલી જઈ શકે છે. મને છોડવો હોય ને તો તું મને છોડી પણ શકે છે. હા તો વાંધો નહીં ને, છોડી દઈશ. એમાં ડરાવો છો છે ને? ધમકાવાની કોઈ જરૂર નથી, સમજ્યા તમે? જો મારે હવે લપ કરવી જ નથી. મેં કહી દીધું ને કે મારે અહીંયા નથી રહેવું એટલે નથી રહેવું. તો તું જઈ શકે છે, પણ હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. જઈ શકે છે એટલે? હું કાંઈ તમારી નોકર નથી, પત્ની શું, સમજી ગયા ને? તો પત્ની તરીકે રહેતા પણ આવડવું જોઈએ. જો પતિ તમારું બધું માનતા હોય ને તો તમારે પણ કોઈક વાર પતિનું માનવું જોઈએ, ના કે બધું પોતાનું ચલાવવું જોઈએ. બોલી લીધું તો હવે ચૂપ રહો. ક્યારના બકબક કરીએ જ જાઓ છો, કરીએ જ જાઓ છો. શરૂઆત કોણે કરી? આપણે અરે જ મેં તો કરી. વાત કરી હતી ને, મેં ક્યાં ઝઘડો કર્યો આ હતો? તો શરૂઆતમાં મેં પણ પ્રેમથી જ તને કીધું હતું કે આપણે આ ઘર છોડીને ક્યાંય જવાનું થતું નથી. વેરી ગુડ, સરસ કહેવાય. અત્યાર સુધી જેને હું સારો માણસ સમજતી હતી ને, એ મને ખબર પડી કે કેવો છે. મને પણ એવું જ લાગ્યું, મને પણ એવું જ લાગ્યું કે જેને હું અત્યાર સુધી સારું સમજતો હતો ને હકીકતમાં સારું નહોતું. હા છે ને કાચીડાની જેમ રંગ બદલાવે છે. બા, તમને કાંઈ યાદ છે આજનો દિવસ? યાદ તો હોય જ ને. 1 વર્ષ થઈ ગયું સાગરાના લગ્નને. હા, આજે મારા સાગરની ગયા વર્ષે જાન જોડી હતી. આપણે હોંશે હોંશે મીરા વહુને લેવા ગયા હતા અને કેટલા બધા અરમાનો સજાવીને રાખ્યા હતા કે મારી બંને વહુ ઘરમાં
એવી ખુશીથી રહેશે ને કે આપણને આનંદ થશે. પણ એની ક્યાં ખબર હતી કે હજી લગ્નના 1 વર્ષ પૂરા નહીં થાય ત્યાં તો એ નોખી થઈ જશે. એમ કહેવાય છે કે લગ્ન જે વર્ષે થયા હોય ને એ વર્ષે છોકરું ન આવવું જોઈએ તો એ અપશુકન ગણાય. પણ એવું કેમ ક્યાંય નહોતું કે 1 વર્ષમાં નોખાઈ ન થવાય? જો નોખા થાય તો એ અપશુકન ગણાય. પણ હવે આપણે શું કરીએ? એને જ નોખું થવાના બહુ અભરખા હતા, થઈ ગયા. એકેય દી એવો નહીં હોય કે એ લોકો મને ન સાંભળ્યા હોય. બા, જેટલો તમને સાગર ગળે છે ને એટલો મને પણ ગળે છે. તમને ખબર છે ને કે સાગર વગર આપણે 1 સેકન્ડ નહોતા રહી શકતા, અને આ અચાનક અલગ થઈ ગયા એ તો કેટલો મોટો આઘાત લાગ્યો. જો સાથે રહેતા હોત ને આપણે તો કેટલું સારું સેલિબ્રેશન કરે. તો લોકો જોતા રહી જાય કે જુઓ આ લગ્ન જેવા ધામધૂમથી કર્યા ને એવા ને એવા જ હા લગ્નની તારીખ ઉજવી રહ્યા છે. હા, સાચી વાત છે. આ તો જાણે એવું થયું કે લગ્નનો આજનો દિવસ જેટલા આપણે હસી મજાક ખુશમાં હતા ને ત્યારે ખબર નહોતી કે 1 વર્ષ પછી આ જ દિવસે આપણે રોતા હશું. અહંગળો લાગ્યો છે મને મારા સાગરનો. સાગર કહેતો હતો કે મમ્મી, બા, તમને લોકોને લગ્નની શું ઉતાવળ છે? મારે લગ્ન નથી કરવા. પણ આપણે ન માન્યા. પણ સમય જતાં દીકરાના લગ્ન કરવા પણ જરૂરી છે. જો ઉંમર વીતી જાય ને તો કોઈ દીકરી હા ન પાડે. પણ બા, હજી મને એક આશા છે કે મીરા સમજી જાય. એ કામ કરો ને, આપણે જઈએ ને એના ઘરમાં અને કહીએ કે આપણે લગ્નની તારીખ ઉજવીએ. ન ચાલે? હિરલ, મન તો ઘણુંય થાય છે કે ત્યાં જાય અને આજનો દિવસ આપણે ઉજવીએ. પણ બેટા, અંદર અંદર એક બીક લાગે છે. બીક? હા, શેની બીક બા? મીરાનું વર્તન તો ખબર જ છે ને તને. જો જાય અને એ આપણું અપમાન કરી લે ને તો મારો તો પછી પગ ભારે થઈ જાય. ધરતી જગ્યા આપે ને તો હમાઈ જવાનું મન થાય. આ ઉંમર નથી મારી કોકનું અપમાન સહન કરવાની. એ વાત તો સાચી છે બા કે કોઈ પણ વડીલ અત્યારનું હોય કે પહેલાંનું ક્યારેય અપમાન સહન ન કરી શકે, અને એ પણ પોતાના ઘરના સંતાનોનું. પણ બા, આ સમય જતાં માવતરને પણ નમવું પડે છે. અને તમને ખબર છે કે આપણો દીકરો તો નોખું થવા માંગતો જ નહોતો, પણ આ તો મીરાના કારણે થવું પડ્યું છે. હા, પણ બા, આપણે એકવાર પ્રયત્ન કરવો જોઈએ કે આપણે બધા એની પાસે જઈએ. કેમ કે દીકરો તો આપણો જ છે ને. હજી એ ક્યાં પારકો થઈ ગયો છે? હા બેટા, પણ તને એ ખબર છે ને કોઈ દી વખના પારખા ન હોય. એ જિંદગી ન દે, મોત જ દે. અને આજે 71 વર્ષની થયું, કોઈ દી અપમાનના એક શબ્દ મેં કોઈનાથી સાંભળ્યો નથી. કારણ કે મારી જિંદગી શું એવી રીતે જીવીશું. અને આજે એ 2 બદામની જો મને કાંઈક આડું અવળું બોલી જાય ને તો હું તો ત્યાં ઊભી મરી જાય. ના ના બા, એવું કાંઈ નહીં થાય. હું તમારી સાથે આવું છું ને, આપણે બધા સાથે જઈએ છીએ. એવું કાંઈ જ નહીં થાય. હાલો, ઊભા થાવ. સારું, તું કહે છે તો આવું છું. બાકી મનખો તો અંદરથી નાશ પાડે છે. સાવ તમે તૈયાર થાવ, મારે તો આ હાલ છે.
ઠીક છે બા. ખરેખર બહુ કંટાળો આવે છે. આજે મેરેજ એનિવર્સરી છે મારી, છતાં પણ એકલી થઈ ગઈ છું. ક્યારેક તો એવું લાગે છે કે સાગરની વાત સાચી જ હતી. ફેમિલીમાં રહી હોત ને તો બધા જ પ્રેમ કરતા હોત, બધા આજે મારી સાથે હોત ને તો આ દિવસ કંઈક અલગ રીતે ઉજવાતો હોત. પણ અહીંયા તો હું બુક લઈને બેઠી છું. મીરા બહુ હંમેશા તમે બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા, અચાનક આવવાનું થયું, કંઈ કામ હતું? હા, આજનો દિવસ કદાચ તું ભૂલી ગઈ છે, પણ અમે તને નથી ભૂલ્યા. હા, બાય ધ વે હેપી મેરેજ એનિવર્સરી. તમને લોકોને યાદ છે? આજની તારીખમાં ગયા વર્ષે અમે તને ધામધૂમથી આ સગા સંબંધી સાથે તને લેવા આવ્યા હતા, તો એ દિવસ કેવી રીતે ભૂલી શકીએ? સાચી વાત છે. બેટા, સાગર કામથી બહાર ગયો છે. હા, થોડા કામથી બહાર ગયા છે, પણ આવતા જ હશે. પણ તારે કહેવાય નહીં કે આજના દિવસે તો ઘરે રહે. સાચું કહું ને તો અરે બેટા સાગર, તમે બધા હા, ન ગમ્યું તો અમે જતા રહીએ. ના ના, હા સાગરભાઈ. ન ગમવાની વાત આવે છે. તમે લોકો મારા ઘરે આવો અને મને ન ગમે એવું કોઈ દિવસ બન્યું છે? બેટા, આ તો તમને બંને વરઘોડિયાને આજના દિવસે જે આપણે પ્રસંગ હતો એ ઉજવવા માટેની શુભકામના આપવા આવ્યા છીએ, એટલે કે લગ્નની વર્ષગાંઠ. તમે બંને સુખી રહો એ જ ભગવાનને પ્રાર્થના છે. સાગર, મને ખબર છે તમે ગુસ્સામાં છો, પણ પ્લીઝ હવે જવા દો ને. શું થયું છે? ભાભી, અમારી વચ્ચે ઝઘડો થયો છે. હું અને સાગર એકબીજાથી બોલતા નથી. સાગર, મીરાઓ શું કહે છે? એમાં સાગરનો વાંક નથી, વાંક મારો છે. હું જીદ લઈને બેઠી હતી કે અહીંયા નથી રહેવું, બીજું મકાન રાખવું છે, બીજી જગ્યાએ રહેવા જવું છે. સાગર તો મને સમજાવતા હતા કે તારા હિસાબે હું મારા પરિવારથી અલગ થયો છું, હવે માંડ કરીને કામ ધંધે ચડ્યો છું, તો મહિનામાં તું પાછું મકાન બદલાવાનું કહે છે. જો મને એ નથી સમજાતું કે હું કઈ રીતે વાત કરું, પણ હા, એટલું જરૂર કહીશ કે મારી ભૂલ હતી. હું માનું છું, આઈ એક્સેપ્ટ ઇટ. મીરા, તું બીજું મકાન લેવાની વાત કરતી હતી. તને એ તો ખબર છે ને કે તું આપણા મકાનમાં રહે છે, નથી ભાડું ભરવાનું, નથી લાઇટ બિલ ભરવાનું. અરે તમને લોકોને કોઈ વસ્તુની તકલીફ પણ હોય ને તો સીધું નીચેથી ઉપર આવી જાય. બરાબર છે બાની વાત. હા, તમારો લોકોએ બીજું મકાન શું કરવા લેવું છે? કારણ કે મીરાને અહીંયા એકલું એકલું લાગે છે. એને એની ફ્રેન્ડની બાજુમાં રહેવા જવું છે, નહીં મીરા? સાચું કહું મીરા, તને નહીં ખબર હોય, કેમ કે તું નાનપણથી મા બાપ વગરની ઉછરેલી છો, તારા ભાઈ સાથે તું રહેલી છો, એટલે કદાચ તને સમજણમાં થોડી ખોટ હોય. પણ સાચું કહું ને મીરા, તો જેટલું જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા આવે ને એટલું એકલામાં નથી આવતી. સાચી વાત છે મમ્મીની. સાચું સુખ તો પરિવાર સાથે રહેવામાં જ છે. સાચી વાત છે તમારા લોકોની. સાગર, હું મારી ભૂલ સ્વીકારું છું અને હું પાછી સાથે રહેવા આવવા માંગુ છું. તમે લોકો જો મને એનિવર્સરીની ગિફ્ટ આપવાના હોય ને તો આજ આપી દો કે મને પાછી લઈ જાઓ. મતલબ છે અમને બંનેને. સાચે? હા મમ્મીજી, હા તો સોરી. મીરા, આ શું છે બધું? આ શું બોલી હમણાં? સોડી તો મને માફ કરજો એમ કહે છે બા. હા બા. હા, તો મને કાંઈક સમજાય એવું બોલ ને બેટા. હા બા, હું તમારા બધાની માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દો. આજે મને ખબર પડી ગઈ છે કે પરિવારથી વધારે મહત્ત્વ કોઈ નથી હોતું. તમે ગમે એટલા ભણેલા હોય, તમારી પાસે ગમે એટલી મોટી જોબ હોય, પ્રોપર્ટી હોય, પણ જ્યાં સુધી પરિવારના 5 સભ્યો તમારી સાથે ન ઊભા હોય ને ત્યાં સુધી એ તરક્કી કંઈ કામની જ નથી. જે આજે થતું હતું, હા એનિવર્સરી આવી પણ એની ખુશી થતી હતી કે નહીં? બિલકુલ નહીં. બોરિંગ થઈ ગઈ. ઇંગ્લિશની આખી બુકને 8 વાર વાંચી, સમજાણું કંઈ નહીં, પણ ટાઈમ પસાર કરતી પણ હતી. હવે થશે. સાંજે આપણે પાર્ટી કરશું. એ ઊભી રહે, તને કાંઈ ખબર છે? કાંઈ પણ બોલેશ એ સાંભળ.
મને તો છે ને આનો અંદેશો આવી જ ગયો હતો કે આજનો જ દિવસ એવો છે કે તમે અમારી ભેળા રહેવા આવી જાઓ. એટલે છે ને અંગુર રબડી, પૂરી, બટેકાની સૂકી ભાજી, દાળ ને ભાત ને બધુંય કર્યું જ છે. હાલો નીચે બધાએ. હા બેટા